Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ઉપલેટામાં ઝૂલેલાલ જયંતીની આસ્થાભેર ઉજવણી કરાય. મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો દર્શનાર્થે ઉમટ્યા. શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની જેમ ઉપલેટા શહેરમાં પણ સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતીની ખૂબ જ આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વીજળી રોડ પર આવેલ ભગવાન ગુરુનાનક મંદિરે સવારે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો ધૂન કીર્તન સાથે શહેરના માર્ગો પર નીકળ્યા હતા. ગુરુનાનક મંદિરે સિંધી સમાજના ચેટીચાંદના પાવન પર્વને લઈને મંદિરમાં 3 દિવસથી ભજન, કીર્તન, મહાઆરતી સાથે હનુમાનજી અને રામ ભગવાનની પણ પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુનાનક મંદિરે ગીત સંગીતના કાર્યક્રમ યોજાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા ચેટીચાંદ પર્વની ભવ્ય અને વિશાળ શોભાયાત્રા ગુરુનાનક મંદિરેથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં અલગ અલગ જગ્યાએ રસ્તામાં દાતાઓ તરફથી ફ્રૂટ સલાડ, શરબત અને બિસ્કીટના વિતરણ કરાયા હતા, જેમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ સામે આવેલ ફ્રૂટવાળા નાનુભાઈ અટલાણી તરફથી દર વર્ષે આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ, શરબત જેવા અલગ અલગ પ્રસાદી રૂપે આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે ફ્રૂટ સલાડનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું અને ગાંધી ચોક ખાતે બાબા ફ્રૂટવાળા કિરપુભાઈ અને દીપકભાઈ બુટાણી દ્વારા શરબત પ્રસાદ રૂપે શોભાયાત્રામાં જોડાનાર દરેક ભાવિક ભક્તો ભાઈઓ અને બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરીને ગુરુનાનક મંદિરે રાત્રે પરત આવી હતી, જ્યાં લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 12 વાગ્યે કેક કાપીને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિંધી સમાજના પ્રમુખ પંજુમભાઈ બુટાણીના માર્ગદર્શન હેઠળ બાબા ફ્રૂટવાળા કિરપુભાઈ, અરવિંદભાઈ નારવાણી, દીપકભાઈ બુટાણી, રાજેશભાઈ અટલાણી, કનુભાઈ ભાયાણી, લખુભાઈ ગોદડીવાળા, મહેન્દ્રભાઈ સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાહેર મત ઉઠાવી હતી. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. કનુભાઈ ભાયાણી, સમસ્ત સિંધી સમાજના સેક્રેટરી ઉપલેટા. હવે આપણે અમારો આ જય ઝૂલેલાલનો 574મો જન્મ ઉત્સવ મનાવીએ છીએ. 3-4 દિવસથી અમે કમ્પ્લીટ કાયમી સિંધી બધા સિંધી ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરીએ છીએ. કાલ રાતે અમારે કુતિયામાં ભેરાણા સાહેબ રાખેલો હતો. બહુ ધામધૂમથી બધા સિંધી ભાઈઓમાં ભાગ લઈ અને બહુ જ મજા કરાવી. તે પછી આજે સવારથી પ્રભાત ફેરી 6 વાગ્યે પ્રભાત ફેરી હતી. વળી પાછો મહાઆરતીનો પ્રોગ્રામ હતો. તે પછી બપોરે સમસ્ત સિંધી સમાજના લંગર પ્રસાદ અને ગરીબોનો ભંડારો હતો. તે પછી સાંજના 5-6 વાગે શહેરમાં શોભાયાત્રા ફેરવી અને અમે અત્યારે ઘરે મંદિરે બધા ભેગા થયા છીએ. અત્યારે સમસ્ત સિંધી સમાજનો લંગર પ્રસાદ છે. તે પછી રાતે 12 વાગે કેક કાપી અને અમે બધા છૂટા પડશું. જય ઝૂલેલાલ. મારું નામ ચાંદવાણી ગુંજન મુકેશભાઈ છે. અમે ઉપલેટા નિવાસી છીએ. અમારે ત્યાં 3 દિવસથી ફંક્શન ચાલતું હતું. તેમાં 3 દિવસથી બાળકો માટે અલગ અલગ પ્રોગ્રામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. તેમાં બાળકો માટે ડાન્સ રાખવામાં આવતા. અલગ અલગ યથાશક્તિ મુજબ તેઓને નાસ્તા, તેઓને ઇનામ વિતરણ કરવામાં આવતું. ગત રાત્રે અહીંયા ત્યાં ભગત સાહેબનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું. તેમાં ગઈ રાત્રે 1 વાગ્યા સુધી તે પ્રોગ્રામ ચાલ્યો હતો. તેમાં હનુમાનજી પધારેલા હતા, રામ ભગવાનનું નૃત્ય કરવામાં આવ્યું હતું, અલગ અલગ ગરબાની રમઝટ કરવામાં આવી હતી. તે પછી અમે પ્રસાદ લઈને ઘરે પરત થયા હતા. તે પછી આજ સવારે અમારું સિંધી ચેટીચાંદ એટલે કે નવું વર્ષ ગણવામાં આવે છે. તેમાં સવારથી 6 વાગ્યાથી શોભાયાત્રા નીકળી હતી.
ત્યાંથી આવી અને અમારે ત્યાં મહાઆરતીનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું. મહાઆરતી પછી અમારે ત્યાં અહીંયા ગરીબો માટે ભોજન બનાવવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ લોકોએ બહુ મોટી યથાશક્તિ મુજબ ફાળો આપેલો હતો. તેમાં બપોર પછી અહીંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તે શોભાયાત્રા મંદિરથી પગપાળા કાઢવામાં આવી હતી. તેમાં ઝૂલેલાલ ભગવાન પોતે બિરાજમાન થયા હતા. તે અહીંથી સિંધી માર્કેટ થઈ અને ગાંધી ચોક થી પરત થઈ હતી. તેમાં અલગ અલગ નાસ્તાનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. અહીંથી પહેલા જતા સિંધી માર્કેટ પહેલા શરબતનું અલગ લોકોએ અલગ યથાશક્તિ બજાવી હતી. તેમાં કોકે શરબતનો પ્રોગ્રામ કરેલો હતો તો કોકે બિસ્કિટનો પ્રોગ્રામ કરેલો હતો. એમ અહીં લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપેલો હતો. ત્યાંથી પછી અમે પરત થયા, ગરબાની રમઝટ કરી હતી, લોકોએ અલગ ડાન્સ કરેલા હતા. અહીં પધાર્યા પછી બધાએ સમૂહ ભોજન લીધો અને હવે અમે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.